ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજની આ એક રસપ્રદ વાર્તા છે કે આ વાર્તા ભગવાન શિવ અને માતા પાર્વતીની છે કે જેમાં એક અસુરે માતા પાર્વતીનો હાથ માંગ્યો અને પછી ભગવાન શિવે શું કર્યું. તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ. પુરાણ ગ્રંથ અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતી ફરતા ફરતા કાશી પહોંચ્યા. ત્યાં ભગવાન શિવ તેમનું મુખ પૂર્વ દિશા તરફ કરીને બેઠા હતા. ત્યારે પાછળથી માતા પાર્વતી ત્યાં આવે છે અને તેમના હાથ દ્વારા ભગવાન શિવની આંખોને બંધ કરી દીધી. માતા પાર્વતીનું આવું કરવાથી સમસ્ત જગતમાં અંધકાર છવાઈ જાય છે. જગતને બચાવવા માટે ભગવાન શિવ તેમની ત્રીજી આંખ ખોલે છે. તેમની ત્રીજી આંખ ખોલવા પર જગતમાં ફરીથી રોશની થઈ જાય છે. ભગવાન શિવની ત્રીજી આંખ જગતને તો અંધકારથી બચાવે છે, પરંતુ એ ત્રીજી આંખ ખોલવાથી જે તાપ ઉત્પન્ન થયો તેની ગરમીના કારણે પરસેવાથી એક બાળક ઉત્પન્ન થયો. તે બાળકનું મુખ ભયાનક અને મોટું હતું. બાળકને જોઈને દેવી પાર્વતી ગભરાઈ ગઈ. પાર્વતી માતાએ કહ્યું કે આ બાળક ક્યાંથી ઉત્પન્ન થયો? કોણ છે આ બાળક? ત્યારે ભગવાન શિવે કહ્યું કે આ બાળક મારા પરસેવાની બૂંદથી ઉત્પન્ન થયો છે. તે આપણો જ બાળક છે. તમે મારી આંખો બંધ કરી માટે મારે જગતની રક્ષા કરવા ત્રીજી આંખ ખોલવી પડી. અસહ્ય ગરમીથી પરસેવાની બૂંદથી આ બાળક જન્મ્યો છે. અંધકારમાં પેદા થવાના કારણે આ બાળક અંધક નામથી ઓળખાશે. કેટલાક સમય બાદ હિરણ્યાક્ષ નામના અસુરે પુત્ર પ્રાપ્તિ માટે ઘોર તપ કર્યો. ત્યારે ભગવાન શિવ તેનાથી પ્રસન્ન થયા અને શિવજીએ વરદાનમાં તેમનો અંશ અંધક પુત્ર અસુરને આપ્યો અને કહ્યું કે આગળ જતા તારો આ પુત્ર મહાબળશાળી અને મહાપરાક્રમી થશે. આટલું કહી ભગવાન શિવે અંધકને હિરણ્યાક્ષના હાથમાં સોંપી દીધો. હિરણ્યાક્ષ ખુશી ખુશી તેના રાજ્યમાં ચાલી ગયો. એક યુદ્ધમાં હિરણ્યાક્ષ અસુર માર્યો ગયો. હિરણ્યાક્ષના મરી જવા પછી રાજમહેલમાં અંધકની ઉપેક્ષા થવા લાગી. તેના અન્ય ભાઈઓ તેને ચીડવવા લાગ્યા. તેનાથી અંધક દુઃખી થવા લાગ્યો. એક દિવસ તે લોકોના વ્યવહારથી તંગ આવીને તપસ્યા કરવા ચાલી નીકળ્યો અને એક વનમાં પહોંચી બ્રહ્માજીની સાધનામાં તે લીન થઈ ગયો. તપ કરતા કરતા તેને કેટલાય વર્ષો વીતી ગયા. તેના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજી પ્રગટ થયા અને વરદાન માગવા કહ્યું. અંધકે એવું વરદાન માગ્યું કે મારું અપમાન કરવાવાળા બધા જ મારા ભાઈઓ મારું કહ્યું કરે, મારા દિવ્ય નેત્ર થઈ જાય અને મારું મૃત્યુ ના થાય. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે દૈત્યરાજ, તારા ભાઈઓ તારું કહ્યું સાંભળશે, તારા દિવ્ય નેત્ર થઈ જશે, પણ કાળચક્રથી કોઈ બચી શકતું નથી. ત્યારે અંધકે કહ્યું કે મને એવું વરદાન આપો કે મારું રક્ત નીકળે તો એ રક્ત બીજમાંથી બીજા અંધક ઉત્પન્ન થાય અને મારો ક્યારેય અંત જ ના થાય. જ્યારે હું મારી માતા પર કુદ્રષ્ટિ નાખું ત્યારે જ મારો અંત થાય. બ્રહ્માજીએ કહ્યું કે તથાસ્તુ. અને અંધક વરદાન પામી નેત્રવાન બની ગયો. તે બધું જોતો થઈ ગયો અને અત્યાચારી બની ગયો. તેના અત્યાચારોથી દેવગણો ગાંધર્વો બધા દુઃખી રહેવા લાગ્યા. તે બધા બ્રહ્માજીના શરણમાં પહોંચ્યા, પણ તેઓ કોઈ આશ્વાસન ના આપી શક્યા, કારણ કે અંધકાસુર તેમના વરદાનથી જ ઉત્પાત મચાવી રહ્યો હતો. બધા જ દેવતા ભગવાન શિવ પાસે પહોંચ્યા. દેવગણોએ કહ્યું કે બ્રહ્માજીના વરદાનથી અંધકે ચારેય દિશામાં ઉત્પાત મચાવ્યો છે. અમારી રક્ષા કરો પ્રભુ. ત્યારે ભગવાન શિવ બોલ્યા કે તમે નિશ્ચિંત થઈ જાઓ. અંધકાસુરને તેના પાપનો દંડ હું અવશ્ય આપીશ. શિવ પાર્વતી મંદરાચલ પર્વત પર રોકાયેલા હતા. ત્યારે અંધક તેની સેનાની સાથે મંદરાચલ પર્વત પર પહોંચ્યો. અંધકાસુરે કહ્યું કે કેટલું સુંદર સ્થાન છે આ. અહીંયા આપણું નગરનું નિર્માણ થવું જોઈએ. તેને કહ્યું કે હે સેવકો, જાઓ કોઈ ઉચિત સ્થાન શોધો કે જેમાં આપણો શાનદાર મહેલ બની શકે. આજ્ઞા સાંભળીને સેવકો ઉચિત સ્થાનની શોધમાં નીકળી પડ્યા.
થોડે આગળ જતા તેમને શિવ પાર્વતી જોયા અને સેવકોએ વિચાર્યું કે વાહ, શું સુંદર સ્ત્રી છે! આ સુંદરી આ તપસ્વી પાસે શું કરી રહી છે? તેને તો રાજમહેલની શોભામાં હોવી જોઈએ. સેના એકત્રિત ચાલો પાછા જઈને મહારાજને અંધકે કહ્યું કે આ અંધકાસુરે મારી સાથે જ લઈ જાઓ. આ રીતે અંધકે પાર્વતીને મારી પાસે લઈ આવો. પછી ભગવાન અને જે તપસ્વી છે અંધકાસુર વચ્ચે ભયંકર દૈત્ય રાજ અંધકનો ભગવાન શિવ ત્રિશૂલ અને તેમના માટે આ સુંદરી લઈ જવા માંગે છે. જેવું લોહી નીકળે કે ત્યારે જ બીજા અંધક પેદા થઈ જાય. પાર્વતી પાસે પહોંચ્યા અને આદેશ સહી સંભળાવ્યો. આ સાંભળી ભગવાન શુક્રાચાર્ય તેમની સંજીવની વિદ્યાથી મરેલા દૈત્યોને જીવિત કરી રહ્યા હતા. ભગવાન શિવે નંદીને કહ્યું કે આ બધું શુક્રાચાર્યના કારણે થઈ રહ્યું છે. તમે જાઓ અને શુક્રાચાર્યને લઈ આવો. શિવગણ શુક્રાચાર્યને બાંધીને તેમની સાથે લઈ આવ્યા. શિવજીએ શુક્રાચાર્યને તેમના ઉદરમાં લઈ લીધા અને અંતે અંધકાસુરને ત્રિશૂલ પર ટાંગી દીધો. તે ત્રિશૂલ પર જ લટકીને ભગવાન શિવના જાપ કરવા લાગ્યો અને તેની ભૂલની ક્ષમા માગવા લાગ્યો. અંધકાસુર જાણી ગયો હતો કે માતા પાર્વતી તેની માતા છે. આથી અંધકાસુર ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે ક્ષમા યાચના કરી અને બીજી બાજુ શુક્રાચાર્ય પણ ઉદરમાં રહીને ક્ષમા યાચના કરવા લાગ્યા. ભગવાન શિવ શુક્રાચાર્ય અને અંધકાસુરને બંનેને ક્ષમા કરી દે છે અને ગુરુ શુક્રાચાર્ય ભગવાન શિવના ઉદરમાંથી બહાર આવી જાય છે. ભગવાન શિવ અંધકાસુરને તેમના શિવગણમાં સ્થાન આપે છે. આવી રીતે અંધકાસુર ભગવાન શિવ અને માતા પાર્વતીની સેવામાં પોતાનું જીવન વ્યતીત કરે છે. જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખો અને તમારા સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો અને તમે ચેનલને પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો.